નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? તમે કદાચ મને નહીં ઓળખતા હો, તેથી સૌપ્રથમ હું તમને મારો પરિચય આપી દઉં. મારું નામ મહેતા મીરાલબેન છે. હું શાળા નંબર 69 લંબે હનુમાનમાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. બાળકો, અત્યાર સુધી આપણે જુદા જુદા ગાણિતિક ક્રિયાઓના જુદા જુદા નાના નાના વિડીયો જોતા રહ્યા. આજે હવે જ્યારે ભાવનગર મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ દ્વારા સરસ મજાના એક કાર્યની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે મારા ભાગે પ્રકરણ 1 ધોરણ 8માં ગણિત વિષયમાં ભણાવવાનું આવ્યું છે. તો આપણે સરસ રીતે તેનો અભ્યાસ કરીએ. પ્રકરણ 1 સમય સંખ્યા ધોરણ 8માં આની વિશે આપણે ભણવાનું છે, સમય સંખ્યા. તો બાળકો, આમ તો આપણે સંખ્યા વિશે પહેલા ધોરણથી સાંભળીએ છીએ. 1, 2, 3, 4 આ બધી સંખ્યા છે. થોડાક મોટા થશો એટલે 100 સુધીની સંખ્યા ભણ્યા પછી તમે 101, 105, 125 એવું લખતા શીખો છો. ત્રીજા ચોથા ધોરણમાં આવો ત્યારે એની સ્થાન કિંમત આધારે એકમ, દશક, 100માં, 1000માં, 10,000માં એવી સંખ્યા લખતા શીખો છો. પાંચમા ધોરણમાં આવશો એટલે ધન સંખ્યા, ઋણ સંખ્યા વિશેની સમજ મેળવો છો. સાથે સાથે છઠ્ઠા ધોરણમાં તમે નાની મોટી સંખ્યા અને સંખ્યાના તફાવત, રોમન અંક એની વિશેની સમજ મેળવો છો. જ્યારે સાતમા ધોરણમાં પૂર્ણાંક સંખ્યા વિશે ભણો છો. અને હવે આપણે ભણવાનું છે આઠમા ધોરણમાં સમય સંખ્યા. તો બાળકો, આઠમા ધોરણમાં સમય સંખ્યાની શરૂઆત કરીએ એ પહેલાં થોડુંક એનું પુનરાવર્તન સ્વરૂપે એક નોંધ લખી લઈએ. જો આપણને નોંધ કંઠસ્થ પાકી થઈ જશે તો આપણને આ સમય સંખ્યાના પ્રકરણમાં કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં. તો બાળકો, ખાસ ધ્યાન રાખજો. આપણે પહેલો સંખ્યા ગણ ગણવાનો છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજીમાં નેચરલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. તેથી આપણે માત્ર નેચરલનો સ્પેલિંગ n થી શરૂ થાય, તેથી n સિમ્બોલ એનો વાપરશું. એટલે કે પ્રાકૃતિક સંખ્યા n. આમ તો સંખ્યા ગણ છે. કઈ રીતે શરૂઆત કરશું? તો એની શરૂઆત 1, 2, 3 અને પછી 3 ટપકા કરી દેવાનો, જેનો અર્થ થશે અનંત સુધી ન ગણી શકાય એટલી. એટલે કે પહેલી છે પ્રાકૃતિક સંખ્યા ગણ, નેચરલ નંબર n, જેની શરૂઆત થાય છે 1, 2, 3, 4, 5, 6 એમ અનંત સુધી બોલી શકો. ખાસ ધ્યાન રાખો, આમાં કોઈ પણ જાતની ઋણ સંખ્યા આવતી નથી અને સાથે સાથે શૂન્ય પણ દેખાતો નથી. તો આપણે એને ટૂંકમાં લખી શકાય કે બધા ધન પૂર્ણાંકો. તો બધા ધન પૂર્ણાંકોનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યા ગણ n માં થાય છે. અને બીજા શબ્દોમાં કહીએ તો એમાં શૂન્યનો સમાવેશ નથી થતો, કારણ શૂન્ય ધનેય નથી અને ઋણેય નથી. ઋણ પૂર્ણાંક તો આવવાના જ નથી. બીજો જ એવો સંખ્યા ગણ છે પૂર્ણ સંખ્યા ગણ. આ પૂર્ણ સંખ્યાનું અંગ્રેજી થાય વોલ નંબર. વોલ જે શબ્દ છે એનો સ્પેલિંગ થશે WHOLE. W થી થતો સ્પેલિંગ હોવાથી આપણે એનો સિમ્બોલ રાખશું W. જેની અંદર કઈ કઈ સંખ્યાઓ આવશે? તો કે ભાઈ 0, 1, 2, 3 એમ અનંત સુધી. અહીં પ્રાકૃતિક સંખ્યાથી એક સ્ટેપ આગળ ચાલ્યા કે અહીંયા બધી ધન પૂર્ણાંક હતી, શૂન્ય નહોતી, આપણે આમાં શૂન્ય ઉમેર્યું. તો અહીં આપણે યાદ રાખવા માટે એમ લખી શકીએ કે ધન પૂર્ણાંકો અને શૂન્ય. જે સંખ્યા ગણમાં ધન પૂર્ણાંકો અને શૂન્યનો સમાવેશ થાય તેને પૂર્ણ સંખ્યા કહેવાય. હવે ત્રીજી સંખ્યા ગણ છે તે પૂર્ણાંક સંખ્યા ગણ. બાળકો, તમારો કોર્સ બદલાઈ ગયો છે, પરંતુ પહેલા આ બધા જ સંખ્યા ગણ જૂની ટેક્સ્ટ બુકમાં પણ ગણના પ્રકરણમાં ભણવાના આવતા. હવે પૂર્ણાંક સંખ્યા ગણનો જે સંકેત છે એ z છે. હવે અહીંયા z છે એ આ પૂર્ણાંક સંખ્યા ગણના અંગ્રેજી શબ્દ ઉપરથી નથી લેવામાં આવ્યો, પરંતુ ઝોલેન નામના ગણિતશાસ્ત્રી થઈ ગયા જેને આ પૂર્ણાંક સંખ્યા ગણ આપ્યો. તેથી તે ગણિતશાસ્ત્રીની યાદમાં
આપણે પૂર્ણાંક સંખ્યાને z તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર -3, -2, -1, 0, 1, 2, 3 અનંત સુધી, માઇનસમાં પણ અનંત સુધી અને પ્લસમાં પણ અનંત સુધી. તો બાળકો તમે જ્યારે છઠ્ઠા ધોરણમાં, પાંચમા ધોરણમાં સંખ્યા રેખા દોરતા ને ત્યારે પૂર્ણાંક સંખ્યા રેખા હતી. જુઓ બધા પૂર્ણાંક સંખ્યા જ છે અહીંયા, બરાબર ને? તો આપણે ટૂંકમાં એને કહી શકીએ કે આમાં કયા કયા પૂર્ણાંકો આવશે? તો કે ભાઈ ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો અને શૂન્ય નો સમાવેશ થશે. અને છેલ્લો છે જે આજનું આપણું પ્રકરણનું નામ છે, સમય સંખ્યા. સમય સંખ્યાને અંગ્રેજીમાં ક્વોશન્ટ નંબર કહેવામાં આવે છે, જેથી આપણે તેનો સંકેત Q વડે દર્શાવીએ, જેની અંદર ધન સંખ્યા, ઋણ સંખ્યા, શૂન્ય અને સાથે સાથે અપૂર્ણાંકનો સમાવેશ થાય છે. તો અહીં આપણે લખી શકીએ કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય અને અપૂર્ણાંક એટલે p ના છેદમાં q સ્વરૂપની સંખ્યા, જ્યાં q ક્યારેય 0 હોઈ શકે નહીં. એટલે કે છેદમાં આપણે શૂન્ય રાખવાનો નથી. શું કામ બાળકો? તમે ગયા વખતે કીધું હતું કે જો છેદમાં શૂન્ય હોય તો આપણે શૂન્ય વડે ભાગાકાર કરવો પડે, પરંતુ શૂન્ય વડે ભાગાકાર શક્ય નથી, તે અવ્યાખ્યાયિત બને છે. શા માટે? તો કે શૂન્યનું અસ્તિત્વ નથી, શૂન્યનો ક્યારેય ઘડિયો બોલી શકાતો નથી. તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બાળકો કે પ્રાકૃતિક સંખ્યા n જેમાં તમામ ધન પૂર્ણાંકો હોય છે, પૂર્ણ સંખ્યા w જેમાં ધન પૂર્ણાંક ઉપરાંત શૂન્ય, પૂર્ણાંક સંખ્યા z જેમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય, તે જ રીતે સમય સંખ્યા q જેમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય અને અપૂર્ણાંક સ્વરૂપની સંખ્યા. બાળકો તમને એમ થશે કે શું આ 4 સંખ્યા ગણાવ્યા એટલે પૂરું થઈ ગયું? તો ના. જ્યારે તમે 8મામાંથી 9મામાં જશો ત્યારે તમે હજી એક વધુ સંખ્યા ગણ ભણશો, જેનું નામ છે 8, એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ. આની વિશેષ માહિતી નહીં આપું, પરંતુ તમને ટૂંકમાં કહી દઉં કે આ વાસ્તવિક સંખ્યા ગણ, જેને અંગ્રેજીમાં કહેવાય છે રિયલ નંબર. ટૂંકમાં તમારે 5 સંખ્યા ગણ ભણવાના આવશે ધોરણ 12 સુધીમાં. આટલા તો તમે આજે 8મા ધોરણમાં ભણી જ લ્યો છો કે ભાઈ ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય અને અપૂર્ણાંક. તો આની અંદર શું આવશે? ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય, અપૂર્ણાંક એટલે કે સમય સંખ્યા. અને આ ઉપરાંત જે સમય ન હોય તેવી સંખ્યા એટલે કે અસમય સંખ્યા વિશે પણ તમારે ભણવાનું આવશે. પણ ખાસ ધ્યાન રાખો, જો આપણને આ 4 સ્ટેપ ક્લિયર હોય ગણિતની અંદર, સંખ્યા જ્ઞાનમાં, તો આ સ્ટેપ ક્લિયર કરતા વાર લાગતી નથી. અને ગણિત એક એવો વિષય છે કે પહેલા ધોરણથી માંડી અને જેટલું જેટલું ભણતા જાઓ ત્યારે આગલા ધોરણનું જો તમને ક્લિયરલી સમજાયેલું હોય તો નવા ધોરણમાં તમે ગણિત સરળતાથી ભણી શકો. સ્ક્રીન ઉપર મેં આ 4 સંખ્યા ગણ લખ્યા છે, જે તમે જોઈ અને નોટ ઉપર ઉતારી લો. તો બાળકો 4 સંખ્યા ગણ વિશે માહિતી મેળવ્યા બાદ હવે આપણે થોડા સમય સંખ્યાના ગુણધર્મો વિશેનો અભ્યાસ કરશું, જેમાં સમય સંખ્યાના ગુણધર્મોમાં સૌથી પહેલો ગુણધર્મ છે સમૃદ્ધતાનો ગુણધર્મ. હવે આ સમૃદ્ધતાનો ગુણધર્મ આપણે 3 સંખ્યા ગણ લઈને તપાસશું. એક પૂર્ણ સંખ્યા માટે, બીજું પૂર્ણાંક સંખ્યા માટે
અને ત્રીજું સમય સંખ્યા માટે. તો સૌપ્રથમ આપણે લઈએ પહેલા પૂર્ણ સંખ્યા. સંવૃત્તાનો ગુણધર્મ પૂર્ણ સંખ્યા માટે. તો બાળકો આપણા મગજમાં હવે ક્લિયર છે કે પૂર્ણ સંખ્યા એટલે શૂન્ય અને ધન પૂર્ણાંકો, એટલે કે શૂન્યથી શરૂ કરી અનંત સુધી. બાળકો ગણિતની અંદર પાયાની 4 ક્રિયાઓ છે, જેમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારનો સમાવેશ થાય છે. આ 4 ક્રિયાઓ માટે આપણે સંવૃત્તાનો ગુણધર્મ જોઈએ અને કઈ ક્રિયામાં સંવૃત્ત ક્રિયા જોવા મળે છે અને સંવૃત્તાનો ગુણધર્મનું પાલન થાય છે અને કઈ ક્રિયામાં નથી થતું તેનો આપણે ઉદાહરણ દ્વારા અભ્યાસ કરીએ. આવા તમે અનેક ઉદાહરણ પોતાની જાતે પણ બનાવી શકો. તો સૌપ્રથમ આપણે જોઈએ સરવાળો. 4 ક્રિયા માટે જોવાનું છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત થાય છે શૂન્યથી. તો આપણે શૂન્યની અંદર કોઈ પણ ધન પૂર્ણાંક ઉમેરશું, એટલે કે 0 + 3, તો તમને જવાબ મળશે 3. આ ઉપરાંત ધન પૂર્ણાંકની અંદર ધન પૂર્ણાંક ઉમેરીએ, 3 ની અંદર 4 ઉમેરીએ તો જવાબ મળશે 7. હવે કોઈ પણ ઉદાહરણ લઈ શકો. 0 + 0 કરો તો 0 જવાબ મળે. 0 + 3 કરો તો 3 જવાબ મળે. 4 + 3 કરશો 7 જવાબ મળશે. 8 + 7 કરશો 15 જવાબ મળશે. તો જે જવાબ મળશે એ હંમેશા પૂર્ણ સંખ્યાની અંદર જ હશે. જો 0 + 3, 3 મળ્યો એ પૂર્ણ સંખ્યામાં આવે. 3 ની અંદર મેં 4 ઉમેર્યા, જવાબ મને 7 મળ્યો, એ પણ પૂર્ણ સંખ્યામાં આવે. હવે ક્રિયા કરવા માટે મેં જે અંકોની પસંદગી કરી છે એ અંકો પણ પૂર્ણ સંખ્યા છે. 0, 3, 4 અને મળતા જવાબ 3 અને 4 એ પણ પૂર્ણ સંખ્યા છે. તો કહી શકાય કે સરવાળા માટે પૂર્ણ સંખ્યા સંવૃત્ત છે. બરાબર. હવે આપણે જોઈએ બાદબાકી માટે. તો પહેલા આપણે જોઈએ 3 - 0, જવાબ મળશે 3. પણ બાળકો હવે થોડુંક જુદું વિચારીએ કે 0 - 5, તો જવાબ મળશે મને -5. અહીં આગળ ખાસ ધ્યાન રાખવાનું બાદબાકી કરતી વખતે 5 આગળ માઇનસની નિશાની છે અને 0 ધને નથી ઋણે નથી. હજી એક ઉદાહરણ આપણે જોશું. પરંતુ આ 0 અને 5માં મૂલ્યની દ્રષ્ટિએ 5 મોટા છે, તો મોટા અંકમાંથી નાના અંકની બાદબાકી કરવાની અને નિશાની નાનાની રાખવાની. તમે એક નાનકડું એવું ગીત ગાઈ શકો: મોટામાંથી નાનું જાય, મોટાની નિશાની લેતું જાય. તો તમને સરવાળો અને બાદબાકીમાં કઈ સંખ્યા આવશે અથવા કઈ નિશાની આવશે તે તમને ખબર પડી જાય. જુઓ, અહીં 3 અને 0, બંનેમાં મોટું કોણ? 3. નિશાની નથી કરી એટલે સરવાળાની છે. તો મોટામાંથી નાનું જાય, મોટાની નિશાની લેતું જાય, એટલે કે 3 ના 3. આ બંને અંકોમાં 5 મોટા છે, તો મોટામાંથી નાનું જાય, મોટાની નિશાની લેતું જાય. મોટો 5 છે, એની નિશાની માઇનસ છે, એટલે જવાબ આવ્યો -5. તમારે ગોખવાની પણ જરૂર નથી પડતી. એ જ રીતે હજી એક ઉદાહરણ જોઈએ તો -7 + 5 કરશો તો આ બે અંકોના મૂલ્યમાં 7 મોટા છે. નિશાની ભલે માઇનસની રહી, આપણે અંક જોવાનો છે. તો આ 7 મોટા છે, 5 નાના છે, બે વિરુદ્ધ નિશાની છે, એટલે બાદબાકી જ કરવાની થશે. તો મોટામાંથી નાનું જાય, મોટાની નિશાની લેતું જાય, એટલે કે 5 છે એ 7 માંથી જશે અને 7 માંથી 5 જશે એટલે 2 વધશે, જેને આગળ નિશાની -2 ની રાખશું. તો બાળકો જ્યારે આવું કર્યું બાદબાકીમાં, તો 3 માંથી 0 બાદ કર્યા તો બરોબર 3 મળ્યું, એ પૂર્ણ સંખ્યામાં આવે છે. પરંતુ 0 માંથી જ્યારે 5 બાદ કર્યા ને ત્યારે આપણને જવાબ -5 મળ્યો. તો -5 એ પૂર્ણ સંખ્યામાં આવતું નથી. તો બીજા શબ્દમાં એમ કહી શકાય કે પૂર્ણ સંખ્યા બાદબાકી માટે સંવૃત્ત નથી.
આ એનો બીજો ગુણધર્મ પૂર્ણ સંખ્યા માટે સંવૃત્તાની ગુણધર્મમાં. હવે આપણે જોઈએ ગુણાકાર. ગુણાકારમાં જોઈએ તો કે 0 ગુણ્યા 3. આપણને તો શિક્ષકે શીખવાડી જ દીધું છે ભાઈ કે 0 હારે ગુણાકાર થાય એટલે જવાબ 0 જ આવે, અને સમજાયું પણ છે. તો 0 ગુણ્યા 3 એટલે કે 0 ગુણ્યા 3 કરીશ એટલે જવાબ મને મળશે 0. 3 ગુણ્યા 2 કરીશ તો જવાબ મળશે 3 દુને 6. 1 ગુણ્યા 5 કરીશ જવાબ મળશે 5. તો અહીં જે જવાબ મળે છે તે અને ક્રિયા માટે જે અંકોનો ઉપયોગ કર્યો છે તે એ બધા અંકો પૂર્ણ છે. પૂર્ણ અંકોની જ ક્રિયા કરી છે અને મળતો જવાબ પણ પૂર્ણ છે. તેથી ગુણાકાર માટે આ સંવૃત્ત છે તેમ કહી શકાય. હવે આપણે ભાગાકારમાં જોઈએ તો જ્યારે હું 3/3 કરીશ તો મને જવાબ 1 મળશે જે પૂર્ણ છે. 0/3 મૂકીશ ત્યારે મને જવાબ 0 મળશે તે પણ પૂર્ણ છે. પરંતુ હું 5/8 કરું ત્યારે મને જવાબ 5 અષ્ટમાંશ જ મળશે, એટલે કે અપૂર્ણાંક સ્વરૂપમાં મળશે. અહીં પૂર્ણ સંખ્યામાં અપૂર્ણાંકનો સમાવેશ થતો નથી. તો બીજા શબ્દમાં કહી શકીએ કે ભાગાકાર માટે સંવૃત્ત નથી. અહીં ફરી એક વખત સંવૃત્તાનો ગુણધર્મ આપણે પૂર્ણ સંખ્યા માટે જોયો. સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. જેમાં સરવાળા અને ગુણાકાર માટે પૂર્ણ સંખ્યા સંવૃત્ત છે, પરંતુ બાદબાકી અને ભાગાકાર માટે નથી. આવું શાથી બન્યું તો હું તમને ટૂંકમાં કહું. તમે નાના ધોરણમાં ગુણાકાર સરવાળા ભણતા 5 + 5 + 5 + 5 4 વાર કરો ને એટલે 20 જવાબ મળે. પરંતુ 4 × 5 = 20 સીધો જવાબ મળી ગયો. એટલે કે સરવાળાનું ટૂંકું રૂપ ગુણાકાર છે. એટલે જો એ સરવાળા માટે સંવૃત્ત હશે તો ગુણાકાર માટે પણ રહેવાની. એ જ રીતે બાદબાકીનું ટૂંકું રૂપ ભાગાકાર છે. તેથી ભાગાકારને બાદબાકી માટે સંવૃત્ત નથી તો તે ભાગાકાર માટે પણ થશે નહીં. સંવૃત્તાનો ગુણધર્મ જે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, નોંધી પણ શકો છો અને તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલો છે. તો બાળકો, સંવૃત્તાનો ગુણધર્મ આપણે પૂર્ણ સંખ્યા માટે જોયો. હવે બીજું જોશું પૂર્ણાંક સંખ્યા માટે. ફરી એક વખત મૂળભૂત ક્રિયા સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. હવે આગળના ગુણધર્મનો થોડોક ઉપયોગ કરીએ તો પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એટલે એવી સંખ્યા કે જેની અંદર ધન, ઋણ અને શૂન્યનો સમાવેશ થતો હોય. તો બાળકો, જ્યારે આપણે ગુણધર્મ તપાસ્યું અને જવાબમાં આપણને ધન, ઋણ કે શૂન્ય મળે તો એ સંવૃત્ત બનશે. પરંતુ ધન, ઋણ અને શૂન્ય સિવાયની સંખ્યા મળશે તો એ સંવૃત્ત બનશે નહીં. એ આપણે જોતા જઈએ. સરવાળાના પૂર્ણાંક સંખ્યાના સંવૃત્તાનો સરવાળાનો નિયમ. દાખલા તરીકે પૂર્ણાંક સંખ્યામાં -5 + 2 લઈએ તો બંનેમાં મોટું 5 છે, નિશાની વિરુદ્ધ છે. ફરી ઓલું ગીત યાદ કરો, મોટામાંથી નાનું જાય, મોટાની નિશાની લેતું જાય. એટલે કે 5 માંથી નાનું 2 જશે, વધશે 3 પણ નિશાની માઇનસની. તો અહીં લીધેલો 2, 5 અને મળતો જવાબ -3. આ ત્રણેય પૂર્ણાંક સંખ્યા છે. એટલે કે પૂર્ણાંક સંખ્યા માટે સંવૃત્ત છે. તે જ રીતે હવે બાદબાકી માટે જોઈએ તો કે 9 - 19, 0 - 2, 5 - 5. આવા 3-4 બાદબાકી કરીએ. આમાં પણ વધારે ઉદાહરણ લઈ શકો. 9 - 19, બેમાં મોટું કોણ? તો કે 19. નાનું કોણ? 9. મોટામાંથી નાનું જાય, મોટાની નિશાની લેતું જાય એટલે કે -10 જવાબ. 5 માંથી 5 જાય તો 0. અને ફરી એક વખત આ મોટું અને આ નાનું,
મોટામાંથી નાનું જાય, મોટાની નિશાની લેતું જાય, -2. તો અહીં રકમમાં જે અંકો લીધા છે અને મળતો જવાબ એ બધો પૂર્ણાંક સંખ્યામાં આવે છે. તેથી આપણે કહેશું કે તે સંવૃત્તાના ગુણધર્મનું પાલન કરે છે. તેથી આ સંખ્યા સંવૃત્ત છે. હવે ગુણાકારમાં જોઈએ. -5 ગુણ્યા 3, 0 ગુણ્યા 10, -3 ગુણ્યા -4. જોઈએ શું જવાબ આવે. 5 તેરી 15, પણ -15. ઓછે વત્તે ઓછા, 0 હારે ગુણો, જવાબ 0. 3 ગુણ્યા 4, 4 તેરી 12, અને ઓછે ઓછે વત્તા. તો અહીં જે રકમમાં લીધેલી અંકો અને જવાબમાં મળતા અંકો પૂર્ણાંક અંકો છે, જેથી આ પણ સમૃદ્ધતાના નિયમનું પાલન કરશે અને સંખ્યા સમૃદ્ધ છે. હવે આવે ભાગાકાર. તો ભાગાકારમાં જોઈએ એક જ ઉદાહરણ. 5/8. આવું કોઈ પણ લઈ શકો. અપૂર્ણાંક જવાબ આવશે. અપૂર્ણાંક જવાબ આવશે તો અપૂર્ણાંક પૂર્ણાંક સંખ્યામાં આવતો નથી. તેથી તે સમૃદ્ધ સંખ્યા નથી, એટલે કે સમૃદ્ધતાનો નિયમનું પાલન કરતું નથી. તો બાળકો, આ રીતે આપણે પૂર્ણાંક સંખ્યા માટે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે જોયું. પૂર્ણાંક સંખ્યા માટે સરવાળો, બાદબાકી અને ગુણાકાર સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન કરે છે, જ્યારે ભાગાકાર કરતું નથી. હવે આ સમૃદ્ધતાનો ગુણધર્મ આવશે સમય સંખ્યા માટે. તમે સ્ક્રીન પરથી નોંધી લેજો, અથવા તમારી ટેક્સ્ટ બુકમાં પણ આવા ઉદાહરણો આપેલા છે. તો બાળકો, હવે સમૃદ્ધતાનો નિયમ ત્રીજી સંખ્યા સમય સંખ્યા માટે જોઈએ. સમય સંખ્યામાં ખાસ યાદ રાખવાનું કે આપણે કોનો સમાવેશ કર્યો હતો. ધન સંખ્યા, ઋણ સંખ્યા, શૂન્ય અને p ના છેદમાં q. બીજા શબ્દોમાં કહીએ તો ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય અને અપૂર્ણાંક. અપૂર્ણાંકમાં છેદ ક્યારે આપણે શૂન્ય લેવાનો નથી. તો પહેલો નિયમ આપણે જોશું સરવાળા માટે. તો હવે વિચારીએ કે શું બે સમય સંખ્યાનો સરવાળો સમય થઈ શકે. જોઈએ કે -3/8 વત્તા 5/8. આનો સરવાળો કરીએ તો જવાબ શું મળશે. છેદ સરખા છે એટલે કે લસા લેવો નહીં પડે, જે તમે ધોરણ 7 માં શીખી ગયા છો. સમછેદી અને વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા બાદબાકી. સમછેદી હોય તો તમે સીધો સરવાળા બાદબાકી કરો છો. વિષમછેદી હોય તો લસા લઈ પહેલા એના છેદને સરખા કરો છો અને પછી તમે એને સરવાળા બાદબાકીની ક્રિયા કરો છો. એટલે કે બંનેના છેદ તો સરખા છે, એટલે કે લસા લેવો પડશે નહીં. પરંતુ એક ઓછા અને એક વત્તા છે, બે વિરોધી નિશાની ભેગી થાય એટલે બાદબાકી કરવાની. ફરી ગીત ગાવાનું. મોટામાંથી નાનું જાય, ભાઈ મોટાની નિશાની લેતું જાય. મોટું 5, નાનું 3, 5માંથી 3 જશે 2 અને મોટાની નિશાની છે 2, એટલે થશે 2/8, જેને આપણે 2 ચોક 8 વડે છેદ ઉડાડી 1/4 પણ લખી શકીએ. એટલે કે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરતા અપૂર્ણાંકે મળી શકે, પૂર્ણાંકે મળી શકે, જે ધન હોય, ઋણ હોય અથવા શૂન્ય પણ હોય, જેનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે. તેથી તે સંવૃત્ત છે. હવે જોઈએ બાદબાકી. બાદબાકી માટે જોઈએ તો 5/7 ઓછા 2/7. છેદ સરખા જ છે, આપણે અપૂર્ણાંક જ લીધી છે સમય સંખ્યા. મોટું 5, 5માંથી 2 જાય 3, મોટાની નિશાની 5ની વત્તા છે એટલે વત્તા 3/7. તે પણ સમય સંખ્યા મળી, તેથી સંવૃત્ત છે. હવે જોઈએ ગુણાકાર. તો
શું મિત્રો બે અપૂર્ણાંકનો ગુણાકાર અપૂર્ણાંક હોઈ શકે, ધન પૂર્ણાંક અથવા ઋણ પૂર્ણાંક હોઈ શકે અથવા શૂન્ય હોઈ શકે તે જોઈએ. તો -3/8 ગુણ્યા -8/3. તો 3 એકા 3, 8 એકા 8, ઓછે ઓછે વત્તા 1 એકુ 1 જે સમય સંખ્યામાં આવે છે. તેથી ગુણાકાર વિશે પણ સમૃદ્ધ છે. હવે ખાસ ધ્યાન રાખજો બાળકો, ભાગાકારના નિયમ માટે ભાગાકારની ક્રિયામાં આપણે જોઈએ તો કે ભાઈ બે સંખ્યા છે અપૂર્ણાંક સ્વરૂપની, શું એનો ભાગાકાર અપૂર્ણાંક, શૂન્ય, ધન, ઋણ કેવો હોઈ શકે? તો જોઈએ -5/8 ભાગ્યા 8/2. તો હવે -5/8 ભાગાકારની નિશાનીમાં ગુણાકારમાં ફેરવું ત્યારે મેં અગાઉના જ લેક્ચરમાં કીધું હતું, મારે એની ભાગાકારની નિશાની પછીના પદનો વ્યસ્ત કરવો પડે. વ્યસ્ત કરવો પડે એટલે અંશને છેદ કરવો પડે અને છેદને અંશ. અહીંયા છેદ 2 છે જે ઉપર જશે, અંશ 8 છે જે નીચે આવશે, એટલે 8/2. 8 ઉડી જશે, વત્તે ઓછે ઓછા -5/2. તો અહીં આપણને સમૃદ્ધ છે. પરંતુ હજી એક ઉદાહરણ બીજું જોઈએ કે શું હું આમ કરી શકું કે 5/0 તો જો મારે આ ભાગાકારને ગુણાકારમાં ફેરવવો હોય તો મારે શૂન્યનું વ્યસ્ત લેવું પડે, પણ શૂન્યના વ્યસ્તનું અસ્તિત્વ નથી, અવ્યાખ્યાયિત છે. એટલે મેં અહીંયા ડેશ કર્યો છે, લીટી. આ શૂન્યનું વ્યસ્ત નથી. અસ્તિત્વ નથી એટલે હું શૂન્ય વડે ભાગાકાર કરી શકતી નથી. જો શૂન્ય લેવામાં ન આવે છેદમાં તો બાકી બધા જ ભાગાકાર માટે આ સમૃદ્ધ છે. પરંતુ જો શૂન્ય સાથે ભાગાકાર કરીએ તો આ નિયમનું પાલન થતું નથી, જે તમે સ્ક્રીન ઉપર જુદા જુદા ઉદાહરણ દ્વારા જોઈ શકો છો. આ ઉપરાંત આ નિયમ સમજાવવા માટે બાળકો તમારી ટેક્સ્ટ બુકમાં પણ ઘણા નિયમ ઉદાહરણો સાથે સમજાવેલા છે, અહીં ખાસ ધ્યાન રાખજો. તો બાળકો આજે આપણે સમય સંખ્યા ગણ અંતર્ગત સમય સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા વિશેની સમજૂતી મેળવી. જે સંખ્યા ગણમાં કયા પ્રકારની સંખ્યા અને કેવી કેવી આવે. ત્યાર પછી સમય સંખ્યાના ગુણધર્મોમાં સમૃદ્ધતાનો ગુણધર્મ આપણે પૂર્ણ સંખ્યા વડે, પૂર્ણાંક સંખ્યા વડે અને સમય સંખ્યા વડે પણ સમજ્યો. તો આજે જે મેં કંઈ બોર્ડ વર્ક કર્યું છે અથવા બોર્ડ પર કામ કર્યું છે તે બધું જ બોર્ડ વર્ક તમારે એક નોટમાં સરસ રીતે ઉતારવાનું છે અને વિડીયો 2 કે 3 વખત જોશો તો તમને બહુ સરળતાથી આ બધા ગુણધર્મો સમજાઈ જશે. નહીંતર તો પછી તારે જમી પેમાં પહેલાં કેવા આંકડા આવે અને આપણે ગૂંચવાઈ જઈએ કે ખબર ન પડે શું કરવું કે શું નહીં, એવું થશે નહીં. તો બાળકો ઘરે રહી સુંદર મજાનો અભ્યાસ કરતા રહો અને સુરક્ષિત રહો તેવી શુભકામના. આવજો.